રાજકોટ જિલ્લાના ધોરાજી ખાનગી હોસ્પિટલની લાલિયાવાડી ડોક્ટરની બેદરકારીથી પ્રસૂતાનું મોત, પરિવારને ન્યાયની આશ। 4 વર્ષની માતા વિહોણી દીકરી માની વાટ જોઈ રહી છે। દ્રશ્ય જોઈને તમારું પણ હૃદય દ્રવી ઉઠશે એવો કિસ્સો। ધોરાજી ખાનગી હોસ્પિટલના ડોક્ટરોના કારણે પ્રસૂતાએ ગુમાવ્યો જીવ। પોલીસના હોસ્પિટલ પર 4 હાથ, પરિવારના અનેક આક્ષેપો। ધોરાજી શહેરની ખાનગી વરદાન હોસ્પિટલના ગાયનેક ડોક્ટરની ઘોર બેદરકારી બહાર આવી છે। એક મહિલાને પ્રસૂતિ માટે એડમિટ કર્યા બાદ ડોક્ટરની બિન આવડતને કારણે મહિલાનું મોત નીપજ્યું હતું। ડોક્ટર સામે ઘોર બેદરકારીની પરિવારે અનેક જગ્યાએ કરી છે ફરિયાદ। 3 મહિનાથી વધુ સમય થયો, ન્યાય માટે પરિવાર ઝઝૂમી રહ્યો છે। મનસુખભાઈ કેશવભાઈ ઠુમર, ગામ પાટણવાવ। આગળના દિવસે અમે એને રિપોર્ટ કરાવવા ગયા હતા। ડોક્ટર સાહેબ કે કાલે આવી જાવ, એટલે બીજે દિવસે અમે સવારમાં હાજર થઈ ગયા। નોર્મલ ડિલિવરી છે, કઈ વાત નથી। પછી એને કોઈ એવી ઇન્જેક્શન આપ્યું જેથી મારા દીકરાની પત્ની સીધા 2 મિનિટમાં તો ફેલ થઈ ગયા। પછી આ અમને ખબર પડી કે આ લોકો તો જાજા આવા કેસ બગાડી નાખ્યા છે ને ઘણાનું કુટુંબ બધા વેર વિખેર થઈ ગયા છે। આવા નાના નાના બાળકો કેટલા માવી નાના થઈ ગયા છે અને અમારે આધાર જતો રહ્યો। અમે દિવસ રાત માંડ નીકળે મારાથી। આને કોણ ઉછેર કરશે? મીડિયા કર્મીને વિનંતી કે આનો કઈક ન્યાય અપાવે। લાગુ કરીને આ લોકો છૂટી જતા હોય છે। અમારી માંગ એક જ છે કે આ દીકરીને, અમારી આવડી 4 વર્ષની દીકરી છે, એને ન્યાય અપાવો। કોઈ કાળે ન્યાય ભવિષ્યમાં કોઈ આવા બાળકો માવીના ના બને। જયાબેન મનસુખભાઈ ઠુમર, પાટણવાવ। શું ઘટના બની હતી? મારી વહુ તો આગલે દિવસે અમે બતાવ્યો તો બહુ તબિયત સારી હતી, બાળક તંદુરસ્ત હતું, કાંઈ હતું નહીં। ડોક્ટરની બેદરકારી, મારે ઇન્સાફ જોઈએ। મારી બેબી 4 વર્ષની છે, અમારે શું કરવાનું થાય? મા વગરની થઈ ગઈ અત્યારે। કેવી તકલીફ પડે છે તમારે? અમારે બહુ જ તકલીફ પડે છે, અમારે દિને રાત નીંદર નથી આવતી। અમારા ઘરમાં હવે તો ઈ ખોટ પડી જ ને, સાહેબની બેદરકારીની હિસાબે। તમારે શું માંગ શું છે? કેટલા કેસ બગાડી નાખ્યા છે, એને એ ઇન્સાફ જોઈએ અમારે। તમારું નામ? યોગેશભાઈ મનસુખભાઈ ઠુમર, ગામ પાટણવાવ। એવું જે વડોદરા હોસ્પિટલમાં તમારા મિસિસને એડમિટ કરવામાં આવ્યું હતું, શું ઘટના બની હતી? મેં 27 તારીખે ત્યાં ડિલિવરી કેસથી ગયા હતા। 27 તારીખે લોહીના રિપોર્ટ ને બધું કરાવી, ચેકઅપ કરાવી, ડોક્ટરે એવું કીધેલું કે 28 તારીખે તમારે એડમિટ થવું પડશે, બરાબર? બાળકને પાણી મળતું નથી, એટલે 28 તારીખે અમે એડમિટ થઈ ગયા હતા। રેગ્યુલર ચેકઅપ હાલતું, 7-8 મહિનાથી પહેલી ડિલિવરી ત્યાં કરેલી છે, બીજી ડિલિવરી વખતે 7-8 મહિનાથી ત્યાં રેગ્યુલર ચેકઅપ હાલતું। એ પછી ત્યાં અમે 28 તારીખે સવારે 9 વાગે એડમિટ થઈ ગયા હતા। પછી એને નોર્મલ કરવાની ટ્રાય કરી, પછી બેનની તબિયત થોડીક વીક હતી એટલે અમે સિઝેરિયનનું કીધું સાહેબને। એને 11 વાગે અમે કહી દીધેલું। એ ડોક્ટર જે એનેસ્થેસિયા વાળા સાહેબ છે, એ બપોર પછી 5 વાગે આવ્યા, એને એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યું, પછી આ બધું બનાવ બનાવેલો છે। હાથ ને પગ બધું 5 મિનિટમાં બધું લીલું થઈ ગયેલું હતું। ત્યાંથી ક્યાં લઈ ગયા તમે? ત્યાંથી જુનાગઢ રિબર્થમાં લઈ ગયા હતા। મૃત્યુ ક્યાં થયું હતું? મૃત્યુ થઈ ગયું હતું સાહેબ વરદાનમાં। એને એવું કીધેલું કે ભાઈ તમારે આઈસીયુ ની જરૂર પડશે, અમારે આઈસીયુ છે નહીં, એટલે અમને ત્યાં જુનાગઢ રિફર કર્યા હતા। ખાલી મોકલવામાં તો હા, ખાલી શું કહેશો? શું તમારે માંગ છે? હા, કઈ નહીં, ન્યાય જોઈએ છે। આવા વડોદરામાં ઘણા એવા છે, વરદાનમાં સાહેબ 6 થી 7 તો અમારા ભેગા છે, એવા આવા કેસ બન્યા એવા, બરાબર? જ્યાં કેસો ની અમારા ભેગા આવશે સાથે। કેટલા છે એ ખબર નથી અમને। શું કહેશો? મૃત્યુ થઈ ગયા છતાં તમને જુનાગઢ મળશો, શું કહેશો તમે? કઈ ક્યાંય ટ્રીટમેન્ટ ખોટી કરી અને એને પૈસા લીધેલા છે, 27 થી 30 હજાર રૂપિયા પડવી લીધેલા જ છે સાહેબ, આમ જ કહેવાય। કોણ પૈસા લીધા તમે? મેં જ આપેલા છે। કેવી હોસ્પિટલમાં? રિબર્થ, જુનાગઢ? હા, ડોક્ટર આકાશ પટોડિયા। તમારા લગ્ન કેટલો સમય થયો? 6 વર્ષ છે। બાળકોમાં એક દીકરી છે 4 વર્ષની। પોલીસ ફરિયાદ કરી તમે? હા, કરેલી છે। શું નિવેદનમાં લખેલું? નિવેદનમાં જ લખાવેલું છે કે 27 તારીખે આ રીતે રેગ્યુલર ચેકઅપ આવતું, 27 તારીખે બધે રિપોર્ટ કરીને 28 તારીખે એડમિટ થયા અને 9 વાગે ત્યાં એડમિટ થઈ ગયા હતા। પછી ટ્રીટમેન્ટ કરીને 11 વાગે સિઝેરિયનનું કીધું, પછી 5 વાગે ડોક્ટર આવ્યા, એને એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યું,
પછી બેન ટૂંકમાં ભાનમાં આવે એમ નથી. હાથ ને પગ સીધું લીલા કલરના થઈ ગયા. શું માંગ શું છે તમારી? માંગ ન્યાય જોઈ છે. ડોક્ટર વિરુદ્ધ ગમે એ કાર્યવાહી થવી શું તો ડોક્ટર હતા? ડોક્ટર ત્યાં હાજર હતા આ ટ્રીટમેન્ટ વખતે. ડોક્ટર કલ્પેશ પાલોડિયા અને નીતેશ જોરિયા જુનાગઢના. એ પછી આ બનાવ બની ગયો. એ પછી સાવન ઘેટિયા, ડોક્ટર નાંદપરા, ભાવેશ પટેલ અને ડોક્ટર ચામડિયા આટલા ડોક્ટર પછી હાજર હતા ત્યાં ધોરાજી. એ પછી એમને એમ કીધું કે તમે રિફર થઈ જાવ જુનાગઢ રૂડર. મોત થઈ ગયા તો બી એફઆઈઆર કરાવી. હા,